મારી પોતરીનો જન્મદિવસ પૂરો થતાની સાથે જ મારી વહુ મારા દીકરાને બોલી, તમારી માને જે કચરામાંથી ઉપાડી લાવ્યા છો ત્યાં જ પાછી ફેંકી આવો. એના અહીં રહેવાથી મારી દીકરી પર ખરાબ અસર પડે છે અને આપણો ખર્ચો પણ વધારે છે. દીકરો માઈ સાથે પોતાની પત્નીને ગામડે લઈને પહોંચ્યો અને તેને ત્યાં કંઈ એવું બતાવ્યું કે વહુના મોઢા પર લક્કો મારી ગયો. મિત્તલ, હું વિચારી રહ્યો છું કે આપણી ખુશીનો 5મો જન્મદિવસ છે અને જો આપણે તેનો જન્મદિવસ આટલી ધામધૂમથી મનાવવાના છીએ તો માને પણ ગામડેથી ફોન કરીને બોલાવી લેવી જોઈએ. તે તો પોતાની પોતરીના જન્મદિવસ પર દોડતા આવી જશે. આમ પણ પપ્પા હવે નથી રહ્યા તો ગામડેમાં એકલા જ રહે છે. ત્યાં તેમના એકલા મન નથી લાગતું એટલે જન્મદિવસના બહાને જ સાચું પણ તે આપણી પાસે આવી જશે. આકાશની વાત સાંભળીને મિત્તલે મોઢું બગાડ્યું. તે બોલી, ગામડેથી માને બોલાવવાની શું જરૂર છે? અમથતા તેમણે આ ઘટપણમાં મુસાફરીની તકલીફ આપી જો બીમાર પડી ગયા તો તેમણે કોણ સાચવશે? તેના કરતાં જન્મદિવસના દિવસે આપણે માને વિડીયો કોલ કરી લઈશું. પછી ખુશી તેની દાદી સાથે વાત કરી લેશે. આકાશ બોલ્યો, આવું કેમ બોલી રહી છે? મિત્તલ, અરે આપણે બહારના બધા લોકોને બોલાવી રહ્યા છીએ તો પછી મારી માને કેમ ન બોલાવીએ? આકાશ મિત્તલનો એક નથી સાંભળતો અને તે ગામડે રહેતા પોતાના મા એટલે કે નર્મદાબેનને ફોન લગાવે છે. નર્મદાબેન તરત ફોન ઉપાડે છે. ત્યારે આકાશ બોલ્યો, મા, તમે કેમ છો? નર્મદાબેન બોલ્યા, અરે બેટા, હું ઠીક છું. તમે બધા કેમ છો? અને આજે આટલા દિવસ પછી તને તારી માની યાદ કેમ આવી? આકાશ બોલ્યો, મા, મને અને ખુશીને તો રોજ તમારી યાદ આવે છે. મા બોલી, તો પછી તમે મને મળવા કેમ નથી આવતા? અને કાલે મેં તને ફોન કર્યો હતો. વહુએ ફોન ઉપાડ્યો હતો. તે કહેતી હતી કે તું કોઈ જરૂરી કામમાં વ્યસ્ત છે એટલે વાત નહીં કરી શકે. આકાશ મિત્તલ તરફ ગુસ્સાથી જોતા બોલ્યો, શું તમે ફોન કર્યો હતો? મા, પણ મને તો મિત્તલે તે વિશે કંઈ નથી કહ્યું. નર્મદાબેન બોલ્યા, રહેવા દે, તે ભૂલી ગઈ હશે. સારું, આકાશ, 30 તારીખે મારી પોતરીનો જન્મદિવસ છે ને? આકાશ બોલ્યો, હા મા, ખુશીનો જન્મદિવસ છે તેના માટે જ મેં તમને ફોન કર્યો છે. નર્મદાબેન બોલ્યા, આકાશ, ખાસ મારી ખુશીનો જન્મદિવસ એકવાર તો અહીં આપણા ગામડે મનાવવો જોઈએ એવી મારી બહુ ઈચ્છા છે. આપણા પાડોશમાં રહેતી ચેતનાએ હમણાં 4 દિવસ પહેલાં પોતાની પોતરીનો જન્મદિવસ બહુ ધામધૂમથી મનાવ્યો હતો. તેણે બધાને બોલાવ્યા હતા એટલે મને પણ આ બધું કરવાની બહુ ઈચ્છા છે. મિત્તલ આકાશની બાજુમાં ઊભી બધું સાંભળી રહી હતી અને પોતાની સાસુની વાતો સાંભળીને લાલઘૂમ થઈ રહી હતી. એટલે તે તરત બોલી, ગામડામાં જન્મદિવસ મનાવવા જેવું ત્યાં શું છે? ના કોઈ ધામધૂમ, ના કોઈ નાચગાન. આસપાસ રહેતી 10 ઘરડી સ્ત્રીઓને બોલાવો અને ચાંદલો કરીને આરતી ઉતારો અને ગામડાના ગીત ગવડાવો તો થઈ ગયો ગામડાનો જન્મદિવસ. તમને શું ખબર છે આજકાલના લોકો શહેરમાં બાળકોનો જન્મદિવસ કેવી રીતે મનાવે છે? આ સાંભળી આકાશ બોલ્યો, મા, તારાથી નહીં પણ મારાથી વાત કરી રહી છે એટલે તારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. શાંત બેસ જરા. સારું મા, હું શું કહી રહ્યો હતો કે ખુશીનો જન્મદિવસ છે તો આપણી નજીકના સગા સંબંધીઓને, પાડોશીઓને તથા મારા ઓફિસના મિત્રોને બોલાવીને મનાવવાનો છે. તું તો તેની દાદી છે, તારા આશીર્વાદ લેવા પણ જરૂરી છે એટલે તારે તો સૌથી પહેલાં અહીં આવવું જોઈએ. તેના માટે હું તને લેવા આવવાનો છું. આ જણાવવા માટે મેં ફોન કર્યો હતો. માં, તું તૈયાર થઈને બેસજે અને હા, રસોડામાં દુનિયાભરની વસ્તુઓ બનાવવાના બેસી જતે. હું આવીશ અને આપણે તરત નીકળશું. અને માં, આવતા વર્ષે આપણે ખુશીનો જન્મદિવસ આપણા ગામડે મનાવીશું અને ત્યારે તું તારી ઈચ્છા પૂરી કરજે. નર્મદાબેન ખુશ થઈને બોલ્યા, ઠીક છે બેટા, તું કહીશ એમ જ કરીશ. આકાશ બોલ્યો, મેં જન્મદિવસની બધી તૈયારી કરવા માટે ઓફિસની એક અઠવાડિયાની રજા લીધી છે એટલે કાલે સવારે તને લેવા આવીશ. ત્યારે તૈયાર થઈને બેસજે. નર્મદાબેન બોલ્યા, હા આકાશ, ઠીક છે, હું તૈયાર થઈને બેસીશ. એવું બોલીને તેમણે ફોન મૂકી દીધો. દીકરા વહુના ઘરે જવાનું છે એટલે નર્મદાબેન બહુ ખુશ હતા. આજે તેઓ પોતાના બધા કામ એવી રીતે કરી રહ્યા હતા જાણે કે તેમની ટ્રેન છૂટી રહી હોય.
આમ તો હંમેશા તેમને કમરના દુખાવાની તકલીફ રહેતી હતી, પણ આજે તેમનો કમરનો દુખાવો જાણે ગાયબ થઈ ગયો હતો. તેમણે જલ્દી બધા કામ પતાવ્યા. ત્યાર પછી પોતાની પોતરી માટે મોતીચૂરના લાડુ બનાવવા લાગ્યા, કારણ કે છેલ્લી વાર જ્યારે ખુશી આવી હતી ત્યારે તેને મોતીચૂરના લાડુ બહુ ભાવ્યા હતા. દિવસભર મોતીચૂરના લાડુ આપો એવું કહેતી રહેતી હતી. બીજા દિવસે સવારે આકાશ પોતાની માને લઈ જવા માટે આવ્યો. આકાશને જોઈને નર્મદાબેનને બહુ આનંદ થયો. આકાશે ઝૂકીને માને પગે લાગ્યો. ત્યારે તે બોલ્યો, માં, થઈ ગઈ તમારી બધી તૈયારી? નર્મદાબેન બોલ્યા, હા બેટા, મારી બધી તૈયારી થઈ ગઈ છે. મારી પોતરી અને દીકરાને જોવા માટે મારી આંખો તરસી ગઈ હતી. એવું બોલીને નર્મદાબેન આકાશના કપાળને ચૂમી લીધું. આકાશ બોલ્યો, માં, તમે અમને મળવા માટે આટલા આતુર થઈ ગયા છો, તો પછી મારી પાસે હંમેશા માટે રહેવા કેમ નથી આવતા? આ પહેલાં મેં તમને કેટલી વાર પૂછ્યું, પણ તમે હંમેશા ના પાડો છો. દીકરાની વાત સાંભળીને નર્મદાબેન મનમાં બોલ્યા, આકાશ બેટા, તારું મન છે કે તારી માં તારી સાથે રહે, પણ વહુ તો નથી ઈચ્છતી કે હું તેની સાથે રહું. છેલ્લી વાર જ્યારે તમે બંને એને અહીં ઘરે આવ્યા હતા અને ત્યારે તું મને તારી સાથે લઈ જઈશ એવું કહી રહ્યો હતો, ત્યારે મિત્તલ તારી સાથે કેટલો ઝઘડો કરી રહી હતી, અને મને એવું બિલકુલ નથી લાગતું કે મારા કારણે તમારા બંનેમાં વિવાદ થાય. આકાશ બોલ્યો, માં, ક્યાં ખોવાઈ ગયા? અરે, શું વિચારી રહ્યા છો? કંઈ નહીં બેટા, મેં તો પહેલાં જ નક્કી કર્યું છે કે જ્યાં સુધી હાથ પગ ચાલે છે ત્યાં સુધી તો હું ગામડે જ રહીશ, અને જે દિવસે મારા હાથ પગ ચાલતા બંધ થશે તું પોતે મને તારી સાથે શહેર લઈ જજે. સારું આકાશ, હું મારી પત્રી માટે કંઈક લઈ નથી શકી. હું મારી પત્રી માટે એક સારું ફ્રોક ખરીદવા માગું છું, તો મને શહેર ગયા પછી બજાર લઈ જજે. ગામડા તરફ એટલું કોઈ સારું નથી મળતું, અને જો મળ્યું તો બહુ મોંઘું હોય છે, અને આમ પણ ગામની દુકાનેથી જો કંઈ લીધું તો શું ખબર વહુને ગમશે કે નહીં. આકાશ બોલ્યો, ઠીક છે માં, શહેર ગયા પછી તારી પોતરી માટે જે લેવું છે તે લઈ લેજે. ઠીક છે. એવું બોલીને નર્મદાબેન કારમાં બેસી ગયા. બપોરના 2 વાગ્યા સુધી તેઓ બંને ઘરે પહોંચી ગયા. આકાશે દરવાજાની બેલ વગાડી, પણ મિત્તલે દરવાજો ખોલ્યો નહીં. એટલે આકાશે બાજુની બારીમાંથી જોયું તો મિત્તલ બેડ પર આરામથી સૂતી હતી. આકાશે તેના મોબાઈલ પર કોલ કર્યો ત્યારે તેને ફોન ઉપાડ્યો. આકાશ બોલ્યો, અરે, હું ક્યારનો દરવાજો ખખડાવી રહ્યો છું. બપોરનો સમય આટલી ગાઢ નિંદ્રામાં કેમ પડી છે? ચાલ જલ્દી દરવાજો ખોલ. મિત્તલે દરવાજો ખોલ્યો અને સામે સાસુને જોઈને ઔપચારિકતા ખાતર તેણે સાસુને નમસ્કાર કર્યા અને પેટમાં દુખાવાનું કારણ જણાવીને તે પોતાના રૂમમાં ચાલી ગઈ. આકાશને પોતાની પત્નીનો સ્વભાવ સારી રીતે ખબર હતો. તેને તે બરાબર સમજાઈ ગયું હતું કે આ આજે આવું વર્તન કેમ કરી રહી છે. આકાશ બોલ્યો, માં, તું અહીં સોફા પર બેસ, ત્યાં સુધી હું તારા માટે પાણી લઈને આવું છું. નર્મદાબેન સોફા પર બેઠા અને આકાશ માં માટે પાણી લઈને આવ્યો અને બોલ્યો, માં, હું આપણા બંને માટે ચા બનાવું છું. તેમની વાત સાંભળીને અંદર રૂમમાંથી મિત્તલ બોલી, આકાશ, જો તું ચા બનાવી રહ્યો છે તો મારા માટે પણ કોફી બનાવજે. આજે મારું માથું અને પેટ બહુ દુખી રહ્યું છે. નર્મદાબેને આકાશ તરફ જોયું, પણ તે કંઈ પણ બોલ્યા વગર કિચનમાં ગયો અને ચા બનાવીને એક ટ્રેમાં ચાના 2 કપ અને કોફીનો 1 કપ લઈને આવ્યો. તેણે માના હાથમાં ચાનો કપ આપ્યો અને મિત્તલને બોલ્યો, મિત્તલ, તારો કોફીનો કપ આવીને લઈ જા. મિત્તલ તરત બહાર આવી અને બોલી, આ શું છે આકાશ? મારી કોફી અંદર રૂમમાં જ લઈ આવી ગયો હોત તો શું થઈ જાત? પત્નીનું માથું દુખી રહ્યું છે, તેનાથી તમને કંઈ પણ લેવા દેવા નથી. આકાશ ચા પીતો બોલ્યો, સવારે તો બરાબર હતી, અચાનક તારું માથું અને પેટ કેમ દુખવા લાગ્યું? ત્યારે નર્મદાબેન બોલ્યા, અરે આકાશ બેટા, તેનું માથું અને પેટ દુખી રહ્યું છે કહી રહી છે ને, તે પછી તું તેની સાથે કેમ વિવાદ કરી રહ્યો છે? સારું વહુ, ખુશી ક્યાં છે? જો તે સૂતી ના હોય તો તેને મારી પાસે મોકલી દે. મારે તેને જોવી છે, અને હું તેના માટે તેની પસંદગીના મોતીચૂરના લાડુ પણ બનાવીને લાવી છું. મિત્તલ બોલી, માં, તે બહુ મુશ્કેલીથી સૂતી છે. જ્યારે ઊંઘમાંથી ઉઠશે ત્યારે તેને મળી લેજો. આકાશને તેની પત્નીનો સ્વભાવ બરાબર ખબર હતો.
કારણ કે કાલથી માં આવવાની છે એ જાણ્યા પછીથી તેનું મોઢું ચડેલું હતું. માં ઘરે આવી તે તેને ગમ્યું ન હતું. થોડીવારમાં ખુશી પોતે રૂમમાંથી બહાર આવી અને સોફા પર બેઠેલા દાદીને જોઈને દોડતા જઈને તેમણે દાદીને ગળે લગાવી લીધા. તે બોલી, દાદી તમે ક્યારે આવ્યા? મને તો ખબર જ ન હતી કે તમે આવવાના છો. દાદી બોલ્યા, આ શું બેટા, હમણાં તો આવી એવું બોલીને નર્મદાબેન ખુશીને વહાલ કરવા લાગ્યા. તેમણે ડબ્બામાંથી મોતીચૂરનો એક લાડુ કાઢ્યો અને ખુશીને તે લાડુ આપતા કહ્યું, બેટા તને મોતીચૂરના લાડુ ભાવે છે ને? આજે હું તારા માટે ડબ્બો ભરીને લાડુ બનાવીને લાવી છું. ખુશીએ એક આખો લાડુ મોઢામાં મૂકી દીધો અને પોતાના બંને હાથમાં એક એક લાડુ ડબ્બામાંથી કાઢી લીધા. ત્યારે મિત્તલ ગુસ્સામાં બોલી, માં તેને આટલા લાડુ ના ખવડાવો, તેનું પેટ બગડશે. ત્યારે નર્મદાબેન તેના હાથમાંથી લાડુ લઈને ફરીથી ડબ્બામાં મૂકી દીધા, જેના કારણે ખુશી રડવા લાગી. પણ મિત્તલ ત્યારે કંઈ પણ નહોતી સાંભળતી. આકાશને મિત્તલનું આ વર્તન બિલકુલ પસંદ ન આવ્યું, એટલે તે તેને કહેવા માટે રૂમમાં ગયો તો મિત્તલની બડબડ ચાલુ હતી. તે આકાશ તરફ જોઈને બોલી, એટલે હું તમને તમારી માને અહીં બોલાવવા માટે ના પાડી રહી હતી. તે એક દિવસમાં મારી દીકરીને બગાડીને મૂકી દેશે. આટલા લાડુ તેને ખવડાવવાની શું જરૂર હતી? કાલે દાંત દુખાવા લાગશે તો તેને આપણે ડૉક્ટર પાસે લઈને જવું પડશે. આ સાંભળી આકાશ તેની વાત કાપતા બોલ્યો, શું કહ્યું તે? અરે માના ઘરે બનાવેલા શુદ્ધ ઘીના મોતીચૂરના લાડુ ખાવાથી ખુશીના દાંત દુખશે? આજ સુધી મોતીચૂરના લાડુ ખાવાથી કોઈના દાંત દુખ્યા છે? મેં તો ક્યારેય નથી સાંભળ્યું. અને તું જે સવાર સાંજ ચોકલેટ ખવડાવવા દે છે તેનાથી તારા દાંતને કંઈ નહીં થાય? તને ખબર નહીં હોય તો જણાવું છું, નાના બાળકોના દાંત ચોકલેટ ખાવાથી સડે છે, લાડુ ખાવાથી નહીં. મિત્તલ બોલી, તમે તો ફક્ત મારી ભૂલો કાઢવાનો જ મોકો શોધતા રહો છો. સાંભળ મિત્તલ, હવે તારું નાટક બંધ કર અને અમને બંનેને બહુ ભૂખ લાગી છે એટલે જલ્દી જમવાનું બેસી દે. આ સાંભળતા જ મિત્તલ બોલી, શું મતલબ? તમે બંને ગામડેથી આવતી વખતે કંઈ પણ ખાઈને નથી આવ્યા? મેં તો મારા અને ખુશી માટે જમવાનું બનાવ્યું હતું, તમારા બંનેનું જમવાનું નથી બનાવ્યું. મને લાગ્યું તમે બંને ત્યાંથી ખાઈને આવશો. આકાશ બોલ્યો, તને કંઈ સમજાય છે કે જાણી જોઈને કરે છે? કાલે મેં ફોન પર તારી સામે માને નહોતું કહ્યું? શું કે માં તું જમવાનું બનાવવાની પંચાયત ના કરતી? તો પણ તે અમારું જમવાનું ના બનાવ્યું. મિત્તલ તારી આળસની પણ હદ છે. શું તને જરા પણ કોમન સેન્સ નથી? મારી ગાડીમાં અમારા બંનેનું જમવાનું બનાવતી કે અહીં આવવાની તૈયારી કરતી? મને ખબર છે તે આજે જાણી જોઈને જમવાનું નથી બનાવ્યું. આ સાંભળતા જ મિત્તલને ભયંકર ગુસ્સો આવ્યો. તે બોલી, હા હવે તમારીમાં આવી છે ને, એટલે હવે તમે રોજ એક નવા મુદ્દા પર મારી સાથે ઝઘડો કરશો. વહુની વાત સાંભળીને હોલમાં બેઠેલા નર્મદાબેન બોલ્યા, અરે આકાશ, મને ભૂખ નથી. આમ પણ મારું પેટ 2 લાડુ ખાઈને અને પાણી પીને ભરાઈ જશે. હું હવે રાત્રે જમીશ. અસલમાં દીકરા અને વહુમાં વિવાદ ના વધે એટલે નર્મદાબેને જમવાની ના પાડી હતી. બીજા દિવસે મિત્તલ આકાશને બોલી, આજે મને બજાર લઈ ચાલો, મારે થોડી શોપિંગ કરવી છે. ત્યારે આકાશ બોલ્યો, ઠીક છે, તું તૈયાર થા. ગયા અઠવાડિયે હું ઓફિસના કામમાં બહુ વ્યસ્ત હતો એટલે મને જન્મદિવસની તૈયારી કરવાનો સમય ના મળ્યો. મેં બધાને આમંત્રણ તો આપ્યું છે પણ આપણી તૈયારી હજી થઈ નથી. આપણે જન્મદિવસ માટે જે હોટલ બુક કરી હતી એકવાર તેનું મેનુ પણ નક્કી કરી લઈશું અને તારે જે કંઈ પણ શોપિંગ કરવી છે તે પણ કરી લેજે. મિત્તલ બોલી, ઠીક છે. તે નર્મદાબેનને બોલી, માં મેં સવારનો નાસ્તો તો બનાવ્યો હતો, હવે બપોરનું જમવાનું તમે બનાવજો. આજે મારો આખો દિવસ શોપિંગ કરવામાં જવાનો છે. આ સાંભળતા જ નર્મદાબેન બોલ્યા, ઠીક છે વહુ, તું ચિંતા ન કર, આરામથી જા, હું બધું સંભાળી લઈશ. જ્યારે વહુ અને દીકરો શોપિંગ માટે બહાર જવા લાગે છે ત્યારે નર્મદાબેનને યાદ આવ્યું કે તેમણે પોતાની પુત્રી માટે ભેટ લેવાની છે. એટલે તેઓ આકાશને બોલ્યા, આકાશ, મારે પણ ખુશી માટે ફ્રોક લેવું હતું. આ સાંભળતા જ મિત્તલ બોલી, ઠીક છે માં, તો પછી તમે પૈસા આપો, હું બજારમાંથી તેની પસંદગીનો ફ્રોક લઈ આવીશ. તેના માટે તમારે અમારી સાથે આવવાની કોઈ જરૂર નથી. નર્મદાબેન બોલ્યા, પણ વહુ,
માએ તમારી સાથે આવવું છે એવું મેં નથી કહ્યું, અને તું ખુશીની માં છે એટલે તેની પસંદ નાપસંદ મારાથી વધારે તને ખબર હશે. હું તને પૈસા આપું છું તો લઈ આવજે, તને જે જોઈએ તે. આકાશ બોલ્યો, પણ માં, તું કાલે જ મને કહી રહી હતી કે ખુશી માટે ગિફ્ટ લેવા તું મારી સાથે બજાર આવીશ. ઘરમાં વિવાદ ન વધે એટલે નર્મદાબેન બોલ્યા, અરે બેટા, વહુ જો પોતાની પસંદગીથી લઈ આવશે તો તે બહુ સારું રહેશે. એવું બોલીને નર્મદાબેન મિત્તલના હાથમાંથી 1500 રૂપિયા આપ્યા અને તેઓ બંને નીકળી ગયા. બીજા દિવસે ખુશીનો જન્મદિવસ હતો. તેના જન્મદિવસની તૈયારીઓ બહુ જોરોશોરોથી ચાલુ રહી હતી. આકાશે પોતાના ઓફિસના મિત્રોને બોલાવ્યા હતા. તેના સગા સંબંધીઓ, પાડોશીઓ તથા મિત્તલના પિયરના લોકો પણ આવ્યા હતા. નર્મદાબેન હોલમાં જવા માટે તૈયાર થઈને બેઠા હતા. ત્યાં બેઠા બધાની સાથે તેઓ પણ જ્યુસ પી રહ્યા હતા. ત્યારે ખુશી ત્યાં દોડતી આવી અને તેને ધક્કો લાગવાથી નર્મદાબેનના હાથના ગ્લાસનો જ્યુસ તેમની સાડી પર ઢોળાયો. ગ્લાસ ફૂટતા બચ્યો હતો એટલે તેમને સાડી પર જ્યુસના ડાઘ દેખાઈ રહ્યા હતા. પાણીથી ધોયા પછી પણ તે ડાઘ નહોતા જઈ રહ્યા એટલે નર્મદાબેન વહુ પાસે ગયા અને તેને બોલ્યા, આજે મિત્તલ, મારી સાડી પર જ્યુસ ઢોળાઈ ગયું છે. હવે પહેરવા માટે મારી પાસે આટલી સારી બીજી સાડી નથી, એટલે મને તારી કોઈ એક સાડી પહેરવા માટે આપ. મિત્તલ બોલી, માજી, મારી સાડીઓ તમારી સાડીઓ જેવી સસ્તી નથી. દરેક સાડી 10,000ની છે અને તમે તો નાના બાળકની જેમ સાડી પર જ્યુસ ઢોળી દીધું. હજી ફંક્શન પણ શરૂ નથી થયું. પછી વિચારો, આખા કાર્યક્રમમાં તમે મારી સાડી પહેરી તો તેની શું હાલત થશે? દરવાજાની બહાર ઊભેલા આકાશે પોતાની પત્ની અને માની વાતો સાંભળી હતી એટલે તે તરત પાસેની સાડીની દુકાનમાં ગયો અને તેણે મા માટે એક સુંદર સાડી લીધી. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેના હાથમાં સાડીની થેલી જોઈને મિત્તલ બોલી, કોના માટે લાવ્યા છો? સાડી. આકાશ સાડી વિશે તેને કંઈ ન બોલ્યો. તે બોલ્યો, તમે બધા જલ્દી ગેસ્ટ હાઉસ પહોંચ્યા આવેલા મહેમાનોને સાચવવા માટે ત્યાં હોવું જોઈએ. મિત્તલ, આપણે બંને હજી પણ અહીં છીએ. આ કંઈ બરાબર નથી લાગતું. તું જલ્દી આગળ જા, હું મને લઈને તરત તારી પાછળ નીકળું છું. એટલું બોલીને તે મિત્તલને કારમાં બેસાડે છે. પણ મિત્તલનું ધ્યાન આકાશના હાથની સાડીની થેલી પર હોય છે. તે બોલી, આકાશ, ઘર વ્યવસ્થિત લોક કરી લે છે. હા મિત્તલ, હું ઘર વ્યવસ્થિત લોક કરીને આવીશ, તું ચિંતા ન કર. માના હાથમાં સાડીની બેગ આપતા આકાશ બોલ્યો, માં, જલ્દી આ સાડી પહેરી લો. હું તમારા માટે નવી સાડી લઈને આવ્યો છું. કારમાં બેઠેલી મિત્તલ આ બધું જોઈ રહી હતી અને આકાશ તેની માં નવી સાડી લાવ્યો છે એટલે તે ભયંકર ચડાઈ હતી. તે કારમાંથી ઉતરી અને સીધી ઘરમાં ચાલી ગઈ. આકાશ તેની તરફ આશ્ચર્ય થઈને જોતો રહી ગયો. તે પણ તેની પાછળ ગયો અને બોલ્યો, મિત્તલ, આ શું, એક તો મોડું થઈ ગયું છે અને તું ફરીથી ગાડીમાંથી ઉતરીને અંદર કેમ આવી? તે બોલી, આકાશ, તમે તમારી મા માટે નવી સાડી લઈને આવ્યા છો અને મને એકવાર પણ ના પૂછ્યું. હંમેશા મામા કરતા રહો છો. મારા લગ્ન થયા છે, તમારી એક પત્ની છે. શું તમે આ ભૂલી જાઓ છો? જો તમને પોતાની માની વાતો જ સાંભળવી હતી તો પછી મારી સાથે લગ્ન કેમ કર્યા? તમને મારી જરૂર શું છે? આકાશ બોલ્યો, મિત્તલ, આ શું મૂર્ખાઓની જેમ બળબડ કરી રહી છે? અરે, તારી જગ્યા અલગ છે અને મારી જગ્યા અલગ છે. અને આમ પણ મેં તને ક્યારેય કોઈ વસ્તુ ખરીદવા માટે ના નથી પાડી. કાલે તને જેટલી ખરીદી કરવી હતી તે કરી. ત્યારે શું મેં તને એક પણ શબ્દ બોલ્યો કે આ કેમ લીધું કે તે કેમ લીધું? તો પછી આજે જો હું મારી મા માટે 1000 રૂપિયાની સાડી લઈને આવ્યો તો તને આટલો ગુસ્સો કેમ આવી રહ્યો છે? અરે, તું તો કાલે 15,000 રૂપિયાની શોપિંગ કરીને આવી ત્યારે તને મારી મા કંઈ બોલી? દરેક વાતમાં સરખામણી ન કર્યા કર. મિત્તલ, મા હોય છે અને પત્ની પત્ની હોય છે અને હું બંનેનું કર્તવ્ય સારી રીતે નિભાવવાવાળો દીકરો અને પતિ છું. વહુ અને દીકરામાંથી ફરીથી વિવાદ થવા લાગ્યો. આ જોઈને નર્મદાબેનને બહુ ખરાબ લાગે છે અને તેઓ હાથની સાડી બીજી બાજુ મૂકતા બોલ્યા, આકાશ બેટા, મારી આ શરીર પરની સાડી સુકાઈ ગઈ છે. તેના પરના ડાઘ પણ નથી દેખાઈ રહ્યા. એટલે આ જ સાડી રહેવા દે. નવી સાડી તું મિત્તલને આપી દે.
આકાશ બોલ્યો, ના માં, આ સાડી હું તારા માટે લાવ્યો છું અને તે તારે પહેરવી જ પડશે. હું આટલા પૈસા કમાઉં છું, પછી પોતાની મા માટે એક સાડી લેતી વખતે પણ શું મારી પત્નીને પૂછવું પડશે? મિત્તલને સમજવું જોઈએ કે હું તેની બધી માંગ ખુશી ખુશી પૂરી કરું છું. તે તો તેને નથી દેખાતું, પણ આજે કેટલાય દિવસો પછી મેં મા માટે એક સાડી લીધી, તે માત્ર તેની આંખોમાં ખૂંચી રહ્યું છે. મિત્તલ, તારે પોતાના સ્વભાવમાં બદલાવ કરવો પડશે. તારું આ નેચર અને બિલકુલ પસંદ નથી. આવ્યું મિત્તલ કાનમાં રૂ નાખીને બધું સાંભળી રહે છે, પણ તે કંઈ પણ નથી બોલતી. નર્મદાબેન જેમ તેમ હમલો સંભાળ્યો અને વહુને ગેસ્ટ હાઉસ જવા માટે ગાડીમાં બેસાડીને મોકલી દીધી અને પછી તેમણે દીકરાને પણ સમજાવ્યો. નર્મદાબેન મનોમન વિચાર કરે છે કે મારા લીધે આ ઘરમાં વારંવાર વિવાદ થઈ રહ્યા છે, એટલે ખુશીનો જન્મદિવસ પત્યા પછી હું કાલે ગામડે પાછી ચાલી જઈશ. અહીં બિલકુલ નહીં રોકાવું. પણ અહીં આકાશે પોતાના મનમાં તો કંઈક અલગ જ નક્કી કર્યું હતું. આકાશ બહુ સમજદાર છોકરો હતો. તેને દીકરાનું કર્તવ્ય પણ બરાબર ખબર હતી અને તેની સાથે તેને પોતાની માનો આદર કેવી રીતે કરવો તે પણ ખબર હતી. કોઈ એકને ખુશ રાખવા માટે તે બીજાને દુઃખ આપવાવાળો છોકરો ન હતો. એટલે તેણે મનોમન મિત્તલને પાઠ ભણાવવાનો નિર્ણય લીધો. કારણ કે આજે તેને મિત્તલના આવા વર્તનથી બહુ દુઃખ થયું હતું. ખુશીને જન્મદિવસની પાર્ટી બહુ ઠાઠમાઠથી મનાવવામાં આવી. જન્મદિવસ પર મિત્તલના મમ્મી પપ્પા, બધા સગા સંબંધીઓ, મિત્ર મંડળ તથા આસપાસ રહેતા પાડોશીઓ પણ આવ્યા હતા. મિત્તલના માતા પિતા આ જ શહેરમાં રહેતા હતા. જન્મદિવસની પાર્ટી પૂરા થયા પછી બધા લોકો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. મિત્તલ માત્ર પાર્ટીમાં મોઢું ચડાવીને બેઠી હતી. ના તે કોઈની સાથે બરાબર બોલી અને ના તો તેણે કોઈને ખાવા પીવાનું ધ્યાન રાખ્યું, પણ માત્ર આકાશ બંને તરફ તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બીજા દિવસે નર્મદાબેન દીકરાને બોલ્યા, આકાશ બેટા, હવે ખુશીનો જન્મદિવસ પતી ગયો છે, એટલે મારે ગામડે જવું છે. આ સાંભળીને મિત્તલને બહુ આનંદ થયો, પણ આકાશ બોલ્યો, માં, તું ગામડે જઈને શું કરીશ? પિતાને ગયા 3 વર્ષ થઈ ગયા છે અને આ 3 વર્ષ તું ગામડે એકલી રહી. ત્યાં કોઈ તારું સાંભળવા બોલવાવાળું પણ નથી. જો ક્યારેય બીમાર પડી તો તારું ધ્યાન રાખવાવાળું પણ કોઈ નથી. આ જો માં, હવે તું ક્યાંય નહીં જાય, અહીં મારી પાસે રહેશે. જો તારે દીકરો છે, વહુ છે, તો પછી ગામડે એકલા રહેવાની શું જરૂર? આકાશની વાત સાંભળીને મિત્તલના ચહેરાનો રંગ ઉડી ગયો. તે ગુસ્સામાં બોલી, માને શહેરના વાતાવરણ કરતાં ગામડાનું વાતાવરણ વધારે ગમે છે, એટલે તેમણે ગામડે જવાનું કહી રહ્યા છે. પછી તમે તેમને કેમ રોકી રહ્યા છો? આકાશે તેમને જવા દો. આપણે તેમને તેમની મરજી વિરુદ્ધ અહીં રાખી ના શકીએ. આકાશ બોલ્યો, કેમ ભલા? હું પોતાની માને પોતાની સાથે રાખી ના શકું? અને તને શું પ્રોબ્લેમ છે? શું તને કોઈએ કંઈ પૂછ્યું હતું? હંમેશા વચ્ચે બોલતી રહે છે. માને ગામડે જવા દો. અરે માં અહીં છે એટલે તો તે તને કેટલા કામોમાં મદદ કરે છે. તું ફ્રી થઈને ક્યાં પણ આવી જઈ શકે છે. મારી માં તને રસોડામાં પણ મદદ કરે છે. હું માને ગામડે પાછી નહીં મોકલું અને આ મારો છેલ્લો નિર્ણય છે. આકાશનો ગુસ્સો જોઈને મિત્તલ થોડીવાર શાંત બેઠી, કારણ કે આ પહેલાં તેણે આકાશને આટલા ગુસ્સામાં ક્યારેય નહોતો જોયો. આકાશ માનો હાથ પકડીને રૂમમાં લઈ જતા બોલ્યો, માં, તને તો બહુ તાવ આવ્યો છે. તે મને કેમ ના જણાવ્યું? ચાલ, હું તને ડૉક્ટર પાસે લઈ ચાલું છું. નર્મદાબેન બોલ્યા, આકાશ બેટા, ડૉક્ટર પાસે જવાની કોઈ જરૂર નથી. મેં તાવની દવા લીધી છે. મારો તાવ ઓછો થઈ જશે. આટલું બોલીને નર્મદાબેન રૂમમાં આરામ કરવા માટે ચાલી ગયા. અહીં આકાશ પણ પોતાની ઓફિસ જવા માટે નીકળી ગયો. સાંજે આકાશ જ્યારે ઓફિસથી ઘરે આવ્યો ત્યારે તેને જોયું તો મિત્તલ તૈયાર થઈને ક્યાંક જવાની તૈયારી કરીને બેઠી હતી. તે બોલ્યો, મિત્તલ, શું તું ક્યાંય બહાર જઈ રહી છે? મિત્તલ બોલી, હા, આજે મારી માએ આપણે બંનેને ડિનર માટે બોલાવ્યા છે. તમે જલ્દી તૈયાર થાવ, કપડાં બદલો. આપણે 15-20 મિનિટમાં નીકળીશું. આકાશ બોલ્યો, મિત્તલ, તું એકલી જા, હું નહીં આવી શકું. તેની વાત સાંભળીને મિત્તલ ગુસ્સામાં બોલી, કેમ, તમે કેમ નહીં આવો? આકાશ બોલ્યો, મારી માની તબિયત ઠીક નથી
અને હું તેને એકલી છોડીને નથી આવી શકતો. મિત્તલ બોલી, માને એટલો તેજ તાવ નથી અને ઘટપણમાં તબિયત આવી જ ઉપર નીચે થયા કરે છે. ઘટપણમાં આ બધું ચાલે, તમે ફક્ત તમારી માનો વિચાર કરો છો. અને મારી માનું શું, જેણે મને ફોન કરીને રાતના જમવા માટે આમંત્રિત કર્યા છે? આકાશ બોલ્યો. મિત્તલ, તારી માનો ફોન તને આવ્યો હતો, મને નહીં. અને મને તો આ વિશે કંઈ ખબર પણ ન હતી. જો તારે જવું છે તો જા, હું તને નહીં રોકું, પણ હું મારી માને આવી હાલતમાં છોડીને ક્યાંય નહીં જાઉં. એટલું બોલીને તે માના રૂમમાં તબિયત પૂછવા માટે ચાલ્યો ગયો. એક તો મિત્તલ સવારથી ગુસ્સામાં હતી અને હવે આકાશને તેની માના ઘરે ડિનર પર આવવાની ના પાડી તો તે હજી વધારે ગુસ્સામાં આવી ગઈ. આકાશ માની પૂછપરછ કરીને રૂમની બહાર આવ્યો ત્યારે મિત્તલ બોલી, મને તો સમજાતું નથી કે તમે આટલું મામા કેમ કરો છો? જો મને ખબર હોત તો હું તમારી સાથે લગ્ન ના કરત. ઉંમરભર તમારે માની સાથે જ રહેવું હતું તો શું જરૂર હતી લગ્ન કરવાની? અને કોને ખબર, પહેલા રૂમમાં બેસીને તમે બંને શું વાતો કરતા રહો છો? શક્ય છે મારા વિશે કંઈક તો ખરાબ બોલી રહ્યા હશો. આકાશે મિત્તલ તરફ ગુસ્સાથી જોયું. તે આગળ બોલી, જ્યારથી તમારી મા આવી છે ત્યારથી તમે મને સમય નથી આપતા. આકાશ બોલ્યો. મિત્તલ, આ તો તારું રોજનું છે. જો હું માને કંઈ કહું તો તરત તું મોઢું ચડાવીને બેસી જાય છે અને તને હંમેશા એવું લાગે છે કે હું અને મા તારા વિશે ખરાબ બોલી રહ્યા છીએ. અને તારા સિવાય આ દુનિયામાં બહુ બધા કામ છે અને તને કોઈ કેમ ખરાબ બોલશે? મિત્તલ, મેં ફક્ત એટલું કહ્યું કે માની તબિયત ઠીક નથી અને હું તેમને એકલા છોડીને નથી આવી શકતો. હું ફરી ક્યારેય તારા પિયર આવીશ. તેની વાત સાંભળીને મિત્તલે ગુસ્સામાં કે બોલાવી અને તે પોતાના પિયર નીકળી ગઈ. એના પછી આકાશ રૂમમાં આવીને માને બોલ્યો, મા ચાલ, તને ડૉક્ટર પાસે લઈ જાઉં છું. તો તે બંને જ ડૉક્ટર પાસે નીકળી જાય છે. થોડા સમય પછી ઘરે આવ્યા બાદ નર્મદાબેન આકાશને બોલ્યા, બેટા, તે હવે મને ડૉક્ટરને બતાવી દીધું. હવે મારી તબિયત ઠીક છે. તું મારી કોઈ ચિંતા ન કર. મિત્તલની માએ તને આટલા પ્રેમથી બોલાવ્યો છે તો તું ના ગયો તો તમને ખરાબ લાગશે. આકાશ બોલ્યો, મા, મને એક વાત કહો. તેમને ખબર નહીં હોય શું કે ઘરે મારી મા પણ આવી છે, છતાં પણ તેની માએ ફક્ત અમને બંનેને જ કેમ બોલાવ્યા? તેમણે તમને કેમ ના બોલાવ્યા? આ બધું પેલી મિત્તલનું કામ છે. મને બધું સમજાય છે. નર્મદાબેન બોલ્યા, રહેવા દે બેટા, કંઈ પણ હોય, હવે મામલો ના વધાર. માના કહેવાના કારણે આકાશ મિત્તલના ઘરે ગયો અને ત્યાં ગયા પછી આકાશ બધા સાથે સારી રીતે બોલ્યો. મિત્તલના માતા પિતાની તબિયતની તેણે પૂછપરછ કરી. આકાશ મિત્તલના માતા પિતાનો પણ બહુ આદર કરતો હતો. રાત્રે 11 વાગ્યા સુધી તે બંને ઘરે પાછા આવી ગયા. તે રાત્રે આકાશને બિલકુલ પણ ઊંઘ નહોતી આવી રહી, કારણ કે બધું જ કરીને પણ તેની પત્ની ખુશ ન હતી. તેની હંમેશા કંઈક ને કંઈક ફરિયાદ ચાલુ રહેતી. મારી મા ઘરે હોવા છતાં દિવસભરમાં 5 મિનિટ પણ તે માની સાથે નથી બેસતી. મા ઘરના કામમાં તેની મદદ કરે છે તો પણ હું તેને કંઈ નથી કહેતો. હવે પાણી માથા ઉપર જઈ રહ્યું છે એટલે મારે જ કંઈક કરવું પડશે એવું તે મનમાં બોલ્યો. સવારે ઉઠ્યા પછી આકાશ મિત્તલને બોલ્યો, મિત્તલ, તું હંમેશા ફરિયાદ કરતી રહે છે ને કે હું તને સમય નથી આપતો, એટલે આજે મેં ફક્ત તારા માટે રજા લીધી છે. ચાલ, આપણે બંને કોઈ સારી રેસ્ટોરન્ટમાં જઈશું અને પાર્ક પણ તું જલ્દી તૈયાર થા. આ સાંભળતા જ મિત્તલ બહુ ખુશ થાય છે અને બહાર ફરવા માટે તૈયાર થાય છે. ત્યારે જ મિત્તલના પિયરથી તેની માનો ફોન આવે છે. મા કહે છે, મિત્તલ, તારા પપ્પાની તબિયત અચાનક બગડી ગઈ છે. તું જલ્દી ઘરે આવ. ઠીક છે મા. એવું બોલીને મિત્તલે ફોન મૂક્યો. તે આકાશને બોલી, આકાશ, મને મારા માના ઘરે લઈ ચાલો. મારા પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ છે. તેમને ડૉક્ટર પાસે લઈને જવું પડશે. આકાશ બોલ્યો, અરે એટલું જ ને. અરે મિત્તલ, તારા પપ્પા હવે ઘરડા થઈ ગયા છે અને ઘટપણમાં તબિયત આમ જ ઉપર નીચે થતી રહે છે. તેમાં આટલું ગભરાવા જેવું શું છે? અને આજે મેં તારા માટે રજા લીધી છે એટલે ફોગટમાં તારા પપ્પાને ડૉક્ટર પાસે લઈ જવાનો સમય બરબાદ નહીં કરીએ. મિત્તલ બોલી, આવું કેમ બોલો છો? આકાશ, મારા પપ્પા બીમાર છે અને તમને બહાર જવાની પડી છે. આકાશ મિત્તલનું એક નથી સાંભળતું અને તેને તે રેસ્ટોરન્ટમાં લઈ જાય છે.
પણ તે છુપી રીતે પોતાના સાસરે ફોન કરીને પોતાના સસરાની તબિયતની પૂછપરછ કરે છે અને તેઓ જણાવે છે કે બધું ઠીક છે. પણ અહીં મિત્તલનું મન રેસ્ટોરન્ટમાં ઓછું અને પિયરમાં વધારે લાગેલું હતું. તેના મનમાં એ વિચાર આવી રહ્યો હતો કે મારા પપ્પા ઠીક તો હશે ને? તેમને શું થયું હશે? એકવાર તેમને ફોન કરીને પૂછી લઉં. આકાશ બોલ્યો, ના મિત્તલ, હવે તું કોઈને પણ ફોન નહીં કરે. ફક્ત ને ફક્ત મને સમય આપીશ. એટલે મિત્તલ પછી મન મારીને બેસી રહી. રેસ્ટોરન્ટમાં જમ્યા પછી તેઓ એક પ્રાણી સંગ્રહાલય જોવા ગયા. તેઓ બંને જમી રહ્યા હતા કે મિત્તલના ફોન પર તેની માનો ફોન આવ્યો. આકાશે માનો ફોન કાપીને ફોન સ્વિચ ઓફ કરી દીધો અને આ બધું જોઈને મિત્તલને ભયંકર ગુસ્સો આવ્યો. તે બોલી, આ કઈ રીત છે આકાશ? ત્યાં મારા પપ્પા બીમાર છે અને તમે મને તેમની સાથે વાત પણ નથી કરવા દેતા. મેં તમારી સાથે લગ્ન કર્યા છે. તમે મને ખરીદી નથી અને તમને ખબર છે હું મારા માતા પિતાની એકની એક દીકરી છું. બીમારીમાં તેમનું ધ્યાન રાખવું એ મારું કર્તવ્ય છે. એટલે તમે મને તેમની પાસે જવાથી રોકી નથી શકતા. આકાશ બોલ્યો, તું એકદમ સાચું બોલી રહી છે મિત્તલ. હું પણ તને કેટલા વર્ષોથી આજ સમજાવી રહ્યો છું કે મેં તારી સાથે લગ્ન કર્યા છે. તે મને ખરીદ્યો નથી એટલે હું તારા ઈશારા પર નહીં નાચું. અરે જો હું ક્યારે તારું નથી સાંભળતો તો તું કેટલો ઝઘડો કરે છે. હું પણ મારી માનો એકનો એક સંતાન છું અને મારા સિવાય તેમનો કોઈ આધાર નથી. મારા પિતાજી પણ નથી. તારા પપ્પાની પાસે ઓછામાં ઓછું તારી મા તો છે, પણ મારી મા એકલી છે અને જો મેં તેનું ધ્યાન ન રાખ્યું તો પછી કોણ રાખશે? તેમનું ધ્યાન જો તને મારી માની સંભાળ રાખવું, માની સાથે રહેવું પસંદ નથી તો તું પણ પોતાના માતા પિતાનું ધ્યાન નહીં રાખે, તેમની પાસે નહીં જાય, તેમની સાથે વાત નહીં કરે. શું તને આ મંજૂર છે? છોડ તેમને તેમની પરિસ્થિતિ પર અને તું પણ હંમેશા મમસ્કલના બન્યા કર. તારા લગ્ન મારી સાથે થયા છે એટલે તારે મારા હિસાબે ચાલવું પડશે. આ પહેલાં મેં તને ક્યારેય પિયર જવાથી નથી રોકી. ત્યારે તું જતી હતી. પછી જો તને પોતાના માટે પૂરી આઝાદી જોઈએ તો પછી મારા પર આટલા બધા બંધન કેમ લગાવે છે? આ બિલકુલ નહીં ચાલે. મિત્તલ તારી માં છે અને મારી માં પારકી થઈ ગઈ. આ ભેદભાવ મને સહન નહીં થાય. જો તું મારી માની સેવા નથી કરતી, તેની સાથે વ્યવસ્થિત વર્તન નથી કરી શકતી તો હું પણ તારા માતા પિતા સાથે નહીં બોલું અને ક્યારેય તારે પિયર પણ નહીં આવું. કાં તો તું પોતાને બદલાવવાનો પ્રયત્ન કર અથવા પોતાનો સામાન પેક કરીને હંમેશા માટે પોતાના પિયર નીકળી જા. આકાશની વાત સાંભળીને મિત્તલ દંગ રહી ગઈ. થોડા સમય તેની બોલતી બંધ થઈ ગઈ. તે વિચાર કરવા લાગી કે આકાશ સાચું બોલી રહ્યો છે. તેની માની તબિયત ખરાબ હતી તો પણ હું તેની માને છોડીને પોતાના પિયર નીકળી ગઈ. એકવાર પણ ના પૂછ્યું કે તમારી તબિયત કેવી છે. જો મારા પિયરમાં કોઈ બીમાર હોય તો હું ત્યાં તરત દોડું છું અને એવી અપેક્ષા રાખું છું કે આકાશે પણ મારા માતા પિતાની તબિયતની પૂછપરછ કરવી જોઈએ, તેમની સેવા કરવી જોઈએ. તે ફરી તો ઝૂમાં રહી હતી પણ તેનું મન ત્યાં બિલકુલ નહોતું લાગી રહ્યું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેના ચહેરા પરથી એવું લાગી રહ્યું હતું કે આ આંસુ પશ્ચાતાપના આંસુ છે. આકાશને હાથ જોડીને મિત્તલ બોલી, આકાશ, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં મારી મા અને તમારી મામાં ભેદભાવ કર્યો, પણ આજે તમે મારી આંખો ખોલી દીધી. આજ સુધી મેં મા સાથે જે કંઈ પણ વર્તન કર્યું તે પૂર્ણ રીતે ખોટું હતું. આકાશ, હું પોતે તેમની માફી માગીશ અને તેમને આપણી સાથે રહેવા માટે રાજી કરીશ. ઘણી વાર સુધી મિત્તલ રડી રહી હતી. મિત્તલને આમ રડતી જોઈને આકાશે તેના આંસુ લૂછ્યા અને તેને મિત્તલને માફ કરી દીધી. તે બોલ્યો, ચાલ, આપણે જેટલું ફરવું હતું ફરી લીધું. હવે આપણે તારા પિયર જવાનું છે. ત્યાં જઈને તારા પપ્પાને સારા ડૉક્ટર પાસે પણ બતાવવાના છે. આ સાંભળતા જ મિત્તલ ફટાફટ પોતાના આંસુ સાફ કરે છે અને બંને તેના પિયર નીકળી જાય છે. ત્યાં ગયા પછી આકાશ તેના પપ્પાને ડૉક્ટર પાસે લઈને ગયો. તે તેના પપ્પાનું બહુ ધ્યાન રાખી રહ્યો હતો. ક્યારેક દવા લાવવા માટે દોડી રહ્યો હતો તો ક્યારેક પપ્પાના માથા પર હાથ ફેરવી રહ્યો હતો. આ બધું જોઈને મિત્તલ મનમાં બોલી, હું કેટલી મૂર્ખ હતી. અમસ્તી પોતાના લોકોમાં ભેદભાવ કરતી રહી. આકાશે ક્યારેય મારા માતા પિતાની સાથે ભેદભાવ નથી કર્યો. તે હંમેશા મને ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો છે,
પણ મેં તેમને ઓળખવામાં ભૂલ કરી. થોડા સમય પછી મિત્તલ આકાશને બોલી, આકાશ, હવે પપ્પા ઠીક છે, ચાલ આપણે આપણા ઘરે જઈએ. આકાશ બોલ્યો, મિત્તલ, જો તને અહીં પપ્પા પાસે રોકાવું હોય તો તું રોકાઈ શકે છે. હું એકલો જ ઘરે જાઉં છું. મિત્તલ બોલી, ના આકાશ, હવે પપ્પાની તબિયત ઠીક છે અને માં છે ને તેમની સાથે હું તમારી સાથે ઘરે આવું છું. બંને ઘરે જવા માટે નીકળે છે. રસ્તામાં એક ફળોની દુકાન જોઈને મિત્તલ બોલી, ઊભા રહો આકાશ, મારે મા માટે ફળો લેવા છે. તેમની તબિયત ઠીક નથી એટલે તેઓ વ્યવસ્થિત જમતા નથી. હું તેમને ફળોનો જ્યુસ બનાવીને આપીશ. મિત્તલની વાત સાંભળીને આકાશને બહુ આનંદ થાય છે. જ્યારે તેઓ બંને ઘરે પહોંચે છે ત્યારે મિત્તલ સાસુના રૂમમાં ગઈ. તેણે જોયું તો ત્યારે નર્મદાબેન પોતાની પોતરીની વાર્તા સંભળાવી રહ્યા હતા. મિત્તલ બોલી, મા, હવે તમારી તબિયત કેવી છે? તમે સવારથી કંઈ ખાધું છે કે નહીં? અચાનક વહુમાં આવેલા બદલાવને જોઈને નર્મદાબેનને આશ્ચર્ય થાય તેવું બોલ્યા, મેં ચા બિસ્કિટ લીધા છે અને હવે મારી તબિયત ઠીક છે. મિત્તલ બોલી, આ શું માં, ચા બિસ્કિટ ખાઈને શું થવાનું છે? ઊભા રહો, હું તમારા માટે દાડમનું જ્યુસ બનાવીને લાવું છું. એવું બોલીને તે કિચનમાં ગઈ અને સાસુ માટે દાડમનું જ્યુસ બનાવીને લઈ આવી. નર્મદાબેન ચકિત થઈને આકાશ તરફ જોવા લાગ્યા. ત્યારે આકાશ હસતા બોલ્યો, માં, આજથી તને તારી વહુનું આ જ રૂપ જોવા મળશે. અને હા, હવેથી તું અહીં મારી પાસે જ રહીશ. હું તને ક્યાંય પણ નહીં જવા દઉં. માં, તું છે તો હવે ખુશી પર સારા સંસ્કાર પડશે તેમાં શંકા નથી. અને અમને કેટલો આરામ મળે છે તે જોયું ને અમે બંને ખુશીને તારી પાસે છોડીને ફરવા ચાલ્યા ગયા. એટલે હવેથી ખુશીની બિલકુલ ચિંતા નહીં હોય. મિત્તલ બોલી, માં, હું તમારી સાથે બહુ ખરાબ વર્તતી, મને ક્ષમા કરો. આજે નર્મદાબેન પોતાની વહુનો બદલાયેલો સ્વભાવ જોઈને બહુ ખુશ થયા અને તેમણે આનંદી સાથે પોતાની વહુને માફ કરી દીધી. નર્મદાબેન આકાશને બોલ્યા, તે વહુને એવો કયો ડોઝ આપ્યો છે જેનાથી તેનામાં આટલો મોટો બદલાવ આવ્યો છે? આકાશ બોલ્યો, માં, શું તને પોતાની વહુનું આ બદલાયેલું રૂપ પસંદ ના આવ્યું? નર્મદાબેન બોલ્યા, આકાશ, મને તો હંમેશા એવું લાગતું હતું કે મારી વહુ આવી સમજદાર બને અને આનાથી વધારે મને શું જોઈએ? આકાશ બોલ્યો, બસ માં, એમ જ સમજ કે આજથી મેં તેને સત્યનો અરીસો બતાવ્યો છે. જેમાં તેણે પોતાની ખામી દેખાય. આજથી ઘરમાં બધું ઠીક રહેશે. હવે ઘરમાં બધા લોકો બહુ આનંદથી રહેવા લાગ્યા. હવે મિત્તલ પણ પોતાની સાસુનું બહુ સારું ધ્યાન રાખે છે. વહુ અને દીકરો પણ બહુ આનંદથી રહે છે. આજે સાચે જ નર્મદાબેનનું જીવન સફળ થઈ ગયું. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત જ મળી જાય. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ધન્યવાદ. હર હર મહાદેવ.